દ્યોદર રિયાબા હોસ્પિટલ સામે લાગ્યા ગંભીર આક્ષેપ। દ્યોદરમાં આવેલ રિયાબા હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા દ્યોદરના નવયુવાનને શરીરના દુખાવાની દવા કરાતા મોતને ભેટ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ તપાસ ન કરતા ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં નાઈ સમાજ દ્વારા દ્યોદર મામલતદાર અને નાયબ કલેક્ટર દ્યોદરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે। ઘટના એવી છે કે રિયાબા હોસ્પિટલમાં ગત તારીખ 28ની રાત્રે સુરેશભાઈ ઈશ્વરભાઈને પેટમાં દુખાવો થવાથી લઈ જવાયા હતા, જે હાજર સ્ટાફ દ્વારા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા। તે સમયે રિયાબા હોસ્પિટલના ડોક્ટર હાજર હતા નહીં અને સ્ટાફના માણસો દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી હતી। આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ અને સ્ટાફના માણસોએ બોટલો ચડાવવાનું શરૂ કરેલ। 4 જેટલી બોટલો ચડાવી તેમજ ઈસીજી કરેલ, જેનો રિપોર્ટમાં આવી ગયો છતાં ડોક્ટર ન આવતા સ્ટાફ દ્વારા રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવી સવારે રજા આપી દીધેલ અને દવાઓ સાથે આપવામાં આવી હતી। વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરેશભાઈના પરિવાર દ્વારા જગાડવાનો પ્રયત્ન કરેલ, તે જાગેલ નહીં, જેથી પરિવારે 108 બોલાવી તાત્કાલિક રિયાબા હોસ્પિટલ લઈ ગયેલ, જ્યાં ડોક્ટરે તપાસ કરી જણાવેલ કે સુરેશભાઈનું મૃત્યુ થઈ ગયું છે। દ્યોદર પંથકમાં જનમાનસમાં ચર્ચાઈ રહ્યું છે કે ડોક્ટર વિના પણ ઈસીજી સ્ટાફ દ્વારા કરવામાં આવે, ડોક્ટરને બતાવવામાં પણ ન આવે, સ્ટાફ નિર્ણય લઈ લે। આ બધું કોના આશીર્વાદ કે રહેમ નજર તળે ચાલી રહ્યું હશે? આરોગ્ય વિભાગ આરામ ફરમાવી રહ્યું હશે કે શું? ત્યારે હવે પરિવાર ન્યાય ન મળતા દ્યોદર મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે અને દ્યોદર પોલીસ પીઆઈને પણ એફઆઈઆર કરવા જણાવીને દ્યોદર નાયબ અધિક્ષકને પણ રજૂઆત કરી। જ્યારે આ વિશે રિયાબા હોસ્પિટલના ડોક્ટર માનસી ચૌધરી વિગત માટે પ્રશ્ન કરતા ડોક્ટર માનસી ચૌધરીએ જણાવ્યું કે હું હાલ ડિપ્રેશનમાં છું, કંઈ કહેવાનો ઇનકાર કર્યો। ત્યારે હવે જોઈ રહ્યું કે તંત્ર કઈ દિશામાં તપાસ કરે છે। બ્યુરો રિપોર્ટ સમાચાર તક દ્યોદર। શું નામ છે તમારું? શું હતું સમગ્ર વિગત? મારું નામ નાઈ કિરણ કુમાર સુરેશભાઈ છે। 28 તારીખની મોડી રાત્રે મારા પપ્પાને અચાનક પેટમાં દુખાવો હોવાથી હું તેમને રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયો। ત્યારે ત્યાં જે ડોક્ટર સ્ટાફ એટલે કે ડોક્ટર હાજર નતા, તેમના સ્ટાફ હતા, કમ્પાઉન્ડરો, તેમને ટ્રીટમેન્ટ ચાલુ કરી। મેં પૂછ્યું કેમ હજી ડોક્ટર સાહેબ નથી આવ્યા? તેમને કીધું આવે છે તેમ કરીને તેમને 2 જેવી બોટલો ચડાવી। 2 બોટલ પતી ગઈ તો બી તેમને પેટમાં રાહત ન થઈ। ત્યાર પછી તેમણે બીજી 1-2 બોટલ ચડાવી, ત્યાર સુધી પણ ડોક્ટર હાજર ન હતા। પછી તેમને સામેથી રજા આપી કે હવે તમે તમારા પપ્પાને ઘરે લઈ જાઓ। ત્યારે પછી મેં મારા પપ્પાને પૂછ્યું તમને રાહત છે? તેમને ન પાડી, કે એમ કીધું કે થોડું થોડું હજી દુખે છે છાતીના ભાગે। તો મેં તે કમ્પાઉન્ડરને જાણ કરી, કમ્પાઉન્ડરે ગોળી આપીને કીધું તમે ઘરે લઈ જઈ શકો છો। હું ઘરે લઈ ગયો સાંજે સવારે 6 વાગ્યા જેવો। પછી સવારે 10 વાગ્યા સુધી મેં કીધું આરામ કરવા દો, રાતના ઊંઘાયેલા છે એટલે। પછી મેં 10 વાગે જગાડવાનો પ્રયત્ન કરેલ પણ તે જાગ્યા નહીં। પછી મેં મારા બાને બધાને કોલ કરીને 108 ને બોલાવીને તરત રિયાબા ખાતે હોસ્પિટલ લઈ ગયા। પછી ત્યારે ડોક્ટર જે ગઈકાલે રાત્રે હાજર ન હતો, તેમને સવાલ કર્યો કે આ દર્દી ક્યારે એડમિટ કર્યા? તેમને કોઈ આ વાતની જાણ જ ન હતી। ડોક્ટર જે આ કહેવાનો મતલબ કે ડોક્ટરને કઈ બી આ વસ્તુની જાણ ન હતી। પછી તેમને કીધું કે તમારા પપ્પાનું નિધન થયેલું છે। પછી અમે ઘરે લઈ ગયા, અગ્નિ સંસ્કાર કર્યા। ત્યાર પછી તે જ રાતે સાંજે 7-8 વાગે પોલીસમાં અરજી કરી। અરજી કર્યાને આજે 16 દિવસ થઈ ગયા છે। પછી ત્યાર બી પોલીસ કઈ કરતું નથી। આરોગ્ય વિભાગમાં બી અરજી આપેલી છે, આરોગ્ય વિભાગ બી તપાસ કઈ કરતું નથી। અમે એસપી સુધી અરજી આપી છે, નાયબ મામલતદારને આપી છે, નાયબ કલેક્ટર શ્રી સાહેબને આપી છે, પણ ત્યાર સુધી હજી સુધી અમારે સરકારને બી નમ્ર અપીલ છે કે અમને ન્યાય અપાવો। હજી સુધી કોઈ બી ખાતું કાયદાકીય રીતે પગલા ભરતું નથી। મારું નામ નાઈ રાજુભાઈ ઈશ્વરભાઈ છે। 28ની રાત્રે મોડી રાત્રે મારા ભાઈને પેટમાં દુખાવો થવાથી રિયાબા હોસ્પિટલ ખાતે મારો ભત્રીજો લઈ ગયો અને પાછળથી મને ફોન કર્યો કે બા તમે દવાખાને રિયાબામાં આવો। તો હું તાત્કાલિક ત્યાં ગયો તો 2 બોટલ ચડાવી હતી દવાની અને પાછળથી 2-4 ઇન્જેક્શન આપ્યા, પાછળથી 2 બીજી બોટલ ચડાવી અને 5 વાગ્યાના ટાઈમે અમને રજા આપી કે આરામ છે। અને બીજે દિવસે મારા ભાઈ ગુજરી ગયો, અમે દવાખાને લઈ ગયા। ડોક્ટર સાહેબ આયા કે ક્યાં દવા કરાવી? મેં કીધું સાહેબ 5:30 ભાઈ 12:30 ના અહીંયા હતા, તમે એમ પૂછો કે ક્યાં દવા કરાઈ છે? એના પછી અમે મારા ભાઈને અંતિમ વિધિ કરાઈ અને અરજી સાહેબ ડીવાયએસપી, એસપી સાહેબ, આરોગ્ય ખાતા દરેક જગ્યાએ આલી। અને આજે તારીખ 16ના તારીખે મારી સમાજના બધા ભાઈઓને બોલાયા અને આજે જાહેર દુકાનો બંધ રખાઈને અમે એસપી સાહેબ, પીએસઆઈ સાહેબ ને અને આરોગ્ય ખાતાએ અને તાલુકા ભાઈ કલેક્ટર, નાયબ કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપ્યું છે।
કે અમને ન્યાય અપાવો, એના માટે આજે અમે બધા ભાઈઓ ભેગા થઈએ છીએ. પણ અત્યારે હવે સાહેબનું કેવું એમ છે, પીએસઆઈ સાહેબનું અને એસપી સાહેબનું, કે આરોગ્ય ખાતામાંથી કંઈક અમને કોઈ રિપોર્ટ આવે તો અમે આગળ તપાસ કરીશું. પણ ત્યાં સુધી આ સીસીટીવી કેમેરો કે ફૂટેજ કંઈ પણ થઈ જાય એનું સાહેબ અમારે આશા શું રાખવી, શું અમને ન્યાય મળશે? એના માટે અમારા ભાઈઓ અમે બધા હાલ બેઠા થઈને આજે દિયોદર ખાતે અમે ભેગા થયા છીએ.